ડીસા બજાર સમિતિના મેનેજિંગ ડિરેક્ટરોને નોટિસ. વર્તમાન 17 અને તત્કાલીન 13 બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ. ગુજરાત કૃષિ બજાર બોર્ડે આપી નોટિસ તો તત્કાલીન ચેરમેન માવજી દેસાઈ સામે ભ્રષ્ટાચારના આરોપને લઈને નોટિસ. 28 મુદ્દાઓનો ખુલાસો કરવા 14 એપ્રિલની મુદત. કરોડોની ગેરનીતિ મામલે નોટિસ. વર્તમાન ચેરમેન ગોવા રબારી તત્કાલીન ચેરમેન માવજી દેસાઈને નોટિસ અપાઈ. ગોવા રબારી સામે પણ કરોડોની ગેરરીતિની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે તાત્કાલિક ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સામે પણ તપાસ. તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો અને સેક્રેટરીને રેકર્ડ સાથે હાજર રહેવા આદેશ. બજાર સમિતિના સેક્રેટરીએ કર્યું નોટિસની બજાવણી કરી દેવાઈ છે. 14 એપ્રિલે ગાંધીનગર હાજર રહેવા આદેશ થયો છે.